સાહેબ, બનાસકાંઠા હંમેશા ધાર્મિક માટે અગ્રેસર રહ્યો છે અત્યાર સુધી. પ્રયાગરાજ પછી અહીંયા મિનિકુંભ તરીકે આખો પ્રસંગ સાચી વાત છે. આધ્યાત્મિક રીતે ગૌ માતાની સેવા કરવામાં બનાસકાંઠા જિલ્લાની એક શ્રદ્ધા ભક્તિ ઘણી બધી છે અને આજે ખૂબ મોટું આયોજન છે, ખૂબ સરસ આયોજન છે. આ સમયે મારી તો એક આગ્રહ હતો કે ધાર્મિક કોઈ પણ પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ હોય કે રાજકીય પ્રસંગ હોય, જળ સંચય માટેનું કામ, વરસાદના ટીમ્પે ટીમ્પો પાણીને બચાવવાનું, વરસાદના ટીમ્પે ટીમ્પા પાણીને જમીનમાં ઉતારવાનું કામ અને કરકસરથી પાણીનો ઉપયોગ કરવાનું કામ, આ વાત જન જન સુધી પહોંચે. કથા હોય કે મીડિયાના મિત્રો વાત કરતા હોય તો જે રીતે પાણી વાપરવા માટે આપણે અગ્રેસિવ હોઈએ છીએ, તો જળ સંચયના કામ માટે વરસાદનું પાણી એને બચાવવાનું, જમીનમાં ઉતારવા માટેનું એક અભિયાન બધાએ લેવું જોઈએ. 10 વર્ષ સુધી જો આ કામ કરીશું તો ચોક્કસ આ ધરતીને ફરી પાછું જે પાણી લઈ લીધું છે એ આપવાનું કામ આપણે કરી શકશું. આગામી ચોમાસાનો વરસાદ એ માત્ર વરસાદ નથી, ઈશ્વરે આપેલો પ્રસાદ છે તેવું સમજીને જળ સંચયના કામને એક અભિયાન તરીકે આપણે લઈએ તેવી શુભકામનાઓ. સાહેબ, ડેરી દ્વારા ઘણા સમયથી આ અભિયાન ઉપાડ્યું છે. હવે સામે ચોમાસું આવ્યું છે તો જે સંકલ્પ ડેરીનો છે એ લોકોએ હવે ધીમે ધીમે ઉપાડી લીધો છે અને આપ જ્યાં જાઓ છો ત્યાં આ સંકલ્પની વાત કરો છો એ ખૂબ મોટી વાત છે અને લોકો હવે આ માટે પ્રેરિત બની રહ્યા છે. હાજી, એ વાત સાચી છે. આ જન જનનો સંકલ્પ થવો જોઈએ. એકલી ડેરી કંઈ ના કરશે, ડેરી દિશા આપવાનું કામ કરશે. ડેરીએ એક કામ કીધું તો એ તો એક નાનકડું કામ છે, પરંતુ લાખો લોકો જો એક સાથે મળીને આ કામને જો ઉપાડી લે તો એનું પરિણામ મળી શકે. ઘરનું વરસાદનું પાણી જે મકાન ઉપર આવ્યું હોય એને જમીનમાં ઉતારીએ, ખેતરનું પાણી છે તો એને ઉતારીએ, પાણીમાં વહી જતો વોકળાનું પાણી હોય તો એને જમીનમાં સંગ્રહ કરવાનું કામ કરીએ. બધા પ્રજા તરીકે સહકારી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, દરેક જ્ઞાતિ સમાજ, રાજ્ય સરકાર હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, બધા સ્વૈચ્છિક સંસ્થાઓ, બધા જો જળ સંચયના કામમાં લાગી જઈએ તો જ આપણે આ કામને અભિયાન તરીકે લઈને આવનારી પેઢી માટે આપણે પાણી બચાવી શકીશું. એટલું જ અગ્રેસર વૃક્ષોનું છે. બનાસકાંઠામાં બહુ વધુ પડતા વૃક્ષો કપાઈ રહ્યા છે. બનાસ ડેરી દ્વારા અભિયાન ઉપાડ્યું છે જે રીતે સીડબોલ થકી, પરંતુ હવે એક સંદેશ આપના થકી એવો પણ મેસેજ છોડવો જોઈએ કે સાહેબ, વૃક્ષો જે કપાય છે એ ઓછા થાય અને વૃક્ષોની વાવણી વધુમાં વધુ થાય. એમાં ખેડૂતો પ્રેરિત બને. જે રીતે ફેન્સિંગ કરવામાં જે વૃક્ષો કપાય છે તો એક ફેન્સિંગનો જે થાંભલો હોય છે ત્યાં એક વૃક્ષ વાવણી કરવામાં આવે. એ સાચી વાત છે. વાડ ઉપર તમે જોશો તો છેલ્લા 10 વર્ષમાં અવેરનેસ તો ખૂબ આવી છે. ડીસા જેવા વિસ્તારની અંદર માત્ર વાડો જ હતી, વાયર ફેન્સિંગ હતી, ત્યાં પણ હવે ઝાડ છેડા ઉપર વાવવાનું ચાલુ થયું છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી નાના ઝાડ તમે જોશો તો હજારોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં છે, પરંતુ એને કપાય નહીં. એ બાબતમાં પણ અવેરનેસનું કામ કરવું પડશે બધાએ. કેમ કે એક ઋષિ જેવું વૃક્ષ છે, એને કાપી ના નખાય. એને બચાવશું તો એ આપણને બચાવશે. વૃક્ષનું રક્ષણ આપણે કરીશું તો વૃક્ષ આપણું રક્ષણ કરશે. પરંતુ વૃક્ષો છે મા જગદંબાને ઓઢાડેલી લીલી ચૂંટણી છે. જેમ સાહેબ આપે કહ્યું, વલસાડમાં સૌથી વધારે વરસાદ થાય છે, બનાસકાંઠામાં સૌથી ઓછો થાય છે, તો એ કમ્પેરિઝનમાં અહીંયા બહુ ઓછા વૃક્ષો છે. સાચી વાત છે. વધારે વૃક્ષો જેટલા વાવીશું એટલો વરસાદ વધારે આપણે લાવીશું. એ બધાએ ભેગા મળીને આ કામ કરવા જોઈએ. પ્રજાએ ઉપાડવાનું કામ છે. થેન્ક યુ સાહેબ.